केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर. So champions, I am Kunal sir with 7 years of teaching experience in state board, CBSE, ISE, competitive sections and board examinations. This is the second part of chemical kinetics. Yes. So second part છે રાસાયણિક ગતિકીનો. ફર્સ્ટ પાર્ટમાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ તારવો કે જે આ ચેપ્ટરનો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કરીશું. કરેક્ટ. એન્ડ આઈ હોપ કે તમે પણ ફેર નોટમાં કમ્પ્લીટ કર્યું જ હશે. કરેક્ટ. ઓકે, સો સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરીશું. લાસ્ટ પાર્ટ થોડોક મોટો હતો, સો આઈ ગેટ સમ મેસેજીસ ઓન માય ઇન્સ્ટાગ્રામ કે થોડુંક નાનું રાખો કારણ કે યુટ્યુબ ઉપર નેટ વધારે કન્ઝ્યુમ થાય છે, મોબાઈલ વધારે હીટઅપ થાય છે 1 hour પ્લસના સેશનમાં. So I try to keep this session less than 1 hour. Correct. So let's begin the show, and here is the methodology of our session. મારી ગતિ થોડી નાની કરી દઉં. Yes, આટલી ચાલશે. Okay, fine. જો ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ મેં બનાવેલા છે, ટોપિક્સ નથી બનાવ્યા, ક્વેશ્ચન્સ બનાવ્યા છે. રીઝન છે કે દરેક ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાય અને એનું કન્ટેન્ટ કેટલું છે એ હું તમને આઈડિયા આપી શકું. કરેક્ટ. So number one topic wise question, and each question have a proper mark distribution. So question number 11 સુધી I think આપણે complete કરી દઉં. Right? Yes. And before starting the next question, લાસ્ટ સેશનમાં જે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણો આપણે તારવ્યા હતા એ સમીકરણોનું એક લિસ્ટ જોઈ લઈએ. મેં તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે એમ કીધું હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે ઝીરોથ ઓર્ડર રિએક્શન. કરેક્ટ. શૂન્ય ક્રમ પ્રક્રિયા એ વખતે એમ કીધું હતું કે જો તમે શૂન્ય ક્રમની પ્રક્રિયાના સમીકરણોને તારવણી યાદ રાખો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણો બહુ જ ઇઝીલી મોડે રહી જશે, તારવણી બી અને સમીકરણો બી. અને દાખલામાં સૌથી વધારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણો યુઝ થશે ઇવન ઇન એમસીક્યુ ઓલસો. કરેક્ટ. ચલો, સો પ્રથમ ટોટલ મને યાદ કરાવી દો. ટોટલ કેટલા સમીકરણો જોયા હતા? 4 સમીકરણો જોયા હતા. સૌથી પહેલું સમીકરણ કયું હતું? જો જે સમીકરણનું હેડિંગ છે હું વચ્ચે લખું છું, વિકલનીય વેગ સમીકરણ. વિકલનીય વેગ સમીકરણ. ફાઇન. તો પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ હતું -dr upon dt is equal to k. In the same way, ચલો એક કામ કરી, i ને ઉઠાઈ ને જરા અહીં લઈ દઈએ. ટોટલ 4 સમીકરણો લખવાના છે. In the same way, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે -dr. જો તમે આ મેઇન યાદ રાખી લેશો તો બી તારવણી તો પછી ઉપર નીચેનું સેટ કરવાનું થઈ જશે. બરાબર છે. a into r naught. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ તો પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખશે, હે ને? ચલો નેક્સ્ટ સમીકરણ કયું છે? જે આપણે y is equal to mx plus c વાળું સમીકરણ બનાવ્યું હતું. કયું હતું એ? સંકલનીય વેગ સમીકરણ. સંકલનીય વેગ સમીકરણ. ફાઇન. બી. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયું હતું? y is equal to mx plus c વાળું સમીકરણ, r is equal to -kt plus r0. અને એમાં પછી આપણે શું કર્યું હતું? rt વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો હતો. બરાબર છે. એવી જ રીતે અહીં યાદ કરો એક સમીકરણ ln વાળું હતું. ln r is equal to -kt plus ln r0. યસ. અને માનો તમારે લોગમાં સમીકરણ લખવું હોય, લોગમાં ફેરવીને લખવું હોય તો આ રીતે લખાય. જો log rt t સમય સાંદ્રતા, હે ને, -k divided by 2.303 ડિપેન્ડ કરે છે કે તમને સમીકરણ કયા સ્વરૂપે આપ્યું છે, પ્લસ log r naught. કરેક્ટ. log r naught. so this is just a second. તો આ થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલનીય વેગનું સમીકરણ. બરાબર ને? ચલો હું ધ્યાન રાખી જરા માથા નડે નહીં તમને. એન્ડ થોડું અને બી આ સાઈડ કરી દઈએ. નાઉ ઇઝ ઇટ ઓકે? યસ. પેલું તો જરા તમે મેનેજ કરી લેજો, બાકી હવે નેક્સ્ટમાં ધ્યાન રાખીશ કે માથું મારું નડે નહીં. જો બહાર તમે તલવાર લઈને બેઠા છો ગજાક. સી. ત્રીજું સમીકરણ બોલો કયું હતું?
ત્રીજું સમીકરણ હતું વેગ અચળાંકનું સમીકરણ. વેગ અચળાંક બરાબર, k is equal to r naught minus rt divided by time t, બરાબર. ઓકે, એન્ડ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ, ફરીથી કહું છું, સૌથી વધારે દાખલા અને MCQ માં ઉપયોગ થાય છે. k is equal to 2.303 divided by t log yes r naught upon rt, correct. and finally છેલ્લું સમીકરણ d કયું હતું? અડધું જીવન થવા માટેનું સમીકરણ, અર્ધ આયુષ્ય સમય t, and અર્ધ આયુષ્ય સમયનો સિમ્બોલ હતો t1/2 is equal to r0 upon 2k, right. and for પ્રથમ ક્રમની પ્રક્રિયા t1/2 is equal to 0.693 divided by k. Yes, so these are all four equations of શૂન્ય ક્રમની પ્રક્રિયા and zeroth order reaction and first order reaction, correct. બસ એકાદ બે વાર લખી લેશો, બહુ ઇઝીલી યાદ રહી જશે, ડિફરન્સ ખાલી યાદ રાખવાનો છે, બરાબર. ચલો હવે આ સમીકરણની તો વાત ભાઈ ખબર પડી, પણ એક વસ્તુ છે કે પ્રાયોગિક રીતે કેવી રીતે આપણને ખબર પડે કે કોઈ પણ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે કે પ્રથમ ક્રમની. એક તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ એ અચળ હોય છે, મતલબ આમ લખું તો r⁻0 મતલબ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, મતલબ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k, અર્થાત પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખતું નથી. આનો મતલબ એવો થાય કે પ્રક્રિયકોની સાંદ્રતા પ્રક્રિયા અમુક દરે આગળ વધ્યા પછી ગમે તેટલી વધારે પણ પ્રક્રિયા વેગ પર કોઈ અસર નહીં પડે, બરાબર છે. તમને કીધું છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપો. ચલો નંબર 1, NH3 નું વિઘટન. કોઈ સમીકરણ યાદ રાખવાની નવું જરૂર નથી, હેબર પદ્ધતિને ઊંધું કરીને હું લખી રહ્યો છું. યાદ કરો શું આવતું હતું એની અંદર? 2NH3, અને આ બનતું હતું શેમાંથી? યસ, N2 + 3H2. યસ, તો આ NH3 નું જે વિઘટન છે આ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય, અને આમાં તાપમાન 1100 થી 1200 કેલ્વિન આમ તો જોઈએ, એક્ઝેક્ટ 1130 કેલ્વિન જેટલું તાપમાન જોઈએ. હવે સમજો, આ એક પ્રકારની અધિશોષણ પ્રક્રિયા છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રાયોગિક ખ્યાલ હું આપું છું, એકદમ ધ્યાન રાખજો. શરૂઆતમાં શું થશે? NH3 પ્લેટિનમની સપાટી ઉપર આવશે. ધારો કે અહીંયા આગળ આ પ્લેટિનમની સપાટી દોરી, બરાબર છે. NH3 ને વિઘટન થવું હશે તો પ્લેટિનમની સપાટી ઉપર અધિશોષિત થવું પડશે. તો જેટલું બી પ્લેટિનમની સપાટી હતી એ સપાટી NH3 થી સંતૃપ્ત થઈ ગઈ. જ્યાં સુધી સંતૃપ્ત થશે ત્યાં સુધી પ્રક્રિયા ચાલશે, પ્રક્રિયા ચાલશે ત્યાં સુધી પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે. તો અત્યારે શરૂઆતમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પરંતુ એકવાર આ પ્લેટિનમની સંપૂર્ણ સપાટી NH3 ના અણુથી સંતૃપ્ત થઈ જાય. સંતૃપ્ત થવાનો મતલબ શું થયો? કે સંતુલન પ્રાપ્ત થઈ ગયું. હવે અહીંયા આગળ NH3 ના અણુ આવશે તો ખરા કે ભાઈ અમારે બેસવું છે, અમને બેસાડો. તો પ્લેટિનમ કહેશે ભાઈ હાઉસફુલ છે, જગ્યા જ નથી. હવે તમે NH3 ની સાંદ્રતા ગમે તેટલી વધારશો, પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર પડશે નહીં. તો વેગ is equal to k into NH3⁻0 is equal to k, મતલબ પ્રક્રિયા વેગ અહીંયા આગળ અચળ થઈ જાય છે, બરાબર છે. યસ, એન્ડ સેકન્ડ પ્રક્રિયા હાઇડ્રોજન આયોડાઇડ નું વિઘટન થાય તો શું બને? H2 + I2 બને. આ વિઘટન સોનું ગોલ્ડની સપાટી ઉપર થાય, બેલેન્સ કરવા માટે 2HI. આ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે એક વખત, અચ્છા તમે કહેશો કે H2 + I2 gives 2HI, તો આપણે લાસ્ટ સેશનમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા લીધી હતી, પણ આ પ્રક્રિયા નિપજોથી શરૂ થાય છે. આમાં બી વેગ is equal to k into hi⁻0, કરેક્ટ. અને પ્રક્રિયાનો વેગ, કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતું નથી. સો ધેટ્સ ઓલ અબાઉટ શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ આપો. જુઓ, બહુ સરસ પ્રશ્ન છે. અગેન આમાં જે પહેલું છે એ આવશે ઇથિન નું હાઇડ્રોજનીકરણ. તમે પૂછશો કે ભાઈ આ ઇથિન એટલે શું?
ઇથિન એટલે C2H4 ઇથિન એટલે શું થાય C2H4 C2H4 મતલબ CH2 ડબલ બોન્ડ CH2 ચાલો તો આપણે લખીએ CH2 ડબલ બોન્ડ CH2 હાઇડ્રોજનીકીકરણ એનો મતલબ કે હાઇડ્રોજનનું ઉમેરાવું બરાબર છે આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આપણે આ પ્રક્રિયાને શું કહીએ છીએ હાઇડ્રોજનીકરણ ફાઇન તો CH3 CH3 બનશે હંમેશા મુખ્ય પ્રક્રિયક ઇથિન અને મુખ્ય નિપજ શું બન્યું ઇથેન બન્યું મુખ્ય પ્રક્રિયક મુખ્ય નિપજના નામ હંમેશા લખવાના બરાબર છે હવે સમજો આ પ્રક્રિયા માટે હું પ્રક્રિયા વેગ આ રીતે વ્યાખ્યાયિત કરી શકું યસ ઓર નો કે ભાઈ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ ઇથિન ઇથિન બોલે તો C2H4 નો ઘાતાંક 1 પ્રક્રિયા કયા ક્રમની થાય યસ પ્રથમ ક્રમની થાય બરાબર ને આ કયા ક્રમની પ્રક્રિયા થશે પ્રથમ ક્રમની ફાઇન હવે જો બીજું ઉદાહરણ લઈએ આપણે SO2Cl2 SO2Cl2 નું નામ બોલો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 એટલે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આનું વિઘટન થાય તો શું બને SO2 વાયુ અવસ્થામાં વત્તા Cl2 વાયુ અવસ્થામાં શું થાય આનું નામ ફરીથી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આ આગળ બી અકાર્બનિક રસાયણના અમુક ચેપ્ટરમાં પાછું આવશે બનાવટ દરમિયાન બરાબર છે હવે તમે કહેશો કે ભાઈ આના પ્રક્રિયા વેગનું શું કરીએ ઓકે તો લખી દઈએ આપણે કે ભાઈ પ્રક્રિયા વેગ r is equal to k into SO2Cl2 raised to 1 મતલબ પ્રક્રિયા ક્રમ n is equal to 1 થાય તો આ બધી થઈ ગઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જેટલી બી કુદરતી અને કૃત્રિમ બીજું ઉદાહરણ જોઈ લો કુદરતી એન્ડ કૃત્રિમ જેટલી બી રેડિયો સક્રિય પ્રક્રિયાઓ છે આ બધી કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ તમે કહેશો ઉદાહરણ આપો ક્ષયન યુરેનિયમનું ક્ષયન રેડિયમનું ક્ષયન બરાબર છે રેડોન અને હિલિયમ બને છે આપણને ખબર છે તો કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ પણ કયા ક્રમની છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રાયોગિક રીતે કરેક્ટ તો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ એન્ડ ધેટ ઇઝ વાયુમય માધ્યમમાં થતી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સમીકરણ કાઢો અગેન આ ક્વેશ્ચન તારવણીની રીતે બી અને દાખલાની રીતે બી ઇમ્પોર્ટન્ટ છે દાખલામાં બી પાછું અમુક કેસીસમાં ડેરિવેશન કરેલું છે તો एकदम ध्यान से ध्यान रखना किसका मेरा नहीं केमिस्ट्री का पहला આપણે કોઈ પણ એક પ્રક્રિયા ધારવી પડશે ધારી લો કે ભાઈ એ પ્રક્રિયકો છે અને એમાંથી બે વસ્તુ બને છે બંને કઈ અવસ્થામાં છે વાયુ અવસ્થામાં કેમ વાયુ અવસ્થામાં સ્પેસિફાઈ લખવું પડશે કારણ કે પ્રશ્નમાં કીધું છે કે ભાઈ એવી જ પ્રક્રિયા તમારે ઉઠાવવાની છે જે વાયુમય માધ્યમમાં થતી હોય બરાબર છે ઓકે ફાઇન હવે જુઓ શું કરવાનું છે હું ફરીથી બોલું છું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પેલું r નોટ અપોન rt વાળું સમીકરણ તારવ્યું તેમ એવું સમીકરણ તમારે આ પ્રક્રિયા માટે દબાણ માટે તારવવાનું છે તો હવે દબાણ r નોટ અને rt લખાય ના લખાય કેમ કે એ તો સાંદ્રતા છે તો દબાણનો સિમ્બોલ શું છે પ્રેશર p ફોર પ્રેશર બરાબર છે ચલો તો હવે એની કારણે આપણે પહેલા અમુક ધારણાઓ કરવી પડશે કે ભાઈ ધારો કે pi stands for initial તો pi શું છે આપણું જે પ્રક્રિયક છે એટલે કે વાયુ એ નું શરૂઆતનું દબાણ છે બરાબર ને વાયુ એ નું શરૂઆતનું દબાણ પછી આપણે આ પ્રક્રિયા ફરી લખીશું એના પછી pt t for total કે જ્યારે કોઈ પણ સમયે પ્રક્રિયા મિશ્રી નહીં એના પાછું ગુણાંક પાણી જશે પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ છે pt આ બંને વસ્તુ કોમન રહેશે હવે આપણે યાદ કરો તમે સંતુલન વાળા ચેપ્ટરમાં એક કામ કરતા હતા શું કરતા હતા પ્રક્રિયા લખતા હતા પ્રક્રિયા લખી દઈએ આપણે પહેલા gives b gaseous plus c gaseous કરેક્ટ શરૂઆતનું દબાણ તો તમે એમાં શું લખતા હતા શરૂઆતની સાંદ્રતા તો શરૂઆતનું દબાણ એકમ અહીંયા જ લખી દેવાનું એટલે એકમ વારે ઘડી આપણે વચ્ચે ના લખવો પડે બાર અથવા વાતાવરણ બંનેમાંથી કોઈ બી ચાલશે પછી આવશે સંતુલન દબાણ ઉપર 12 લીધો છે તો અહીં બી 12 લઈ લઈએ બરાબર છે જો હવે a નું શરૂઆતનું દબાણ કેટલું છે ભાઈ એ તો ઉપર ધાર્યું pi નિપજોની શરૂઆતનું દબાણ હોય તો દબાણ ને સાંદ્રતા હોય તો સાંદ્રતા 0 થાય સંતુલન દબાણ હવે આની માટે તમે યાદ કરો
કે 7મા ચેપ્ટર એટલે કે સંતુલનમાં ધારણા કરતા હતા તમે, અને ધારણા હંમેશા નિપજો માટે થતી. તો ફરીથી એક ધારણા કરવી પડશે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ b અને c નું આંશિક દબાણ અથવા b અને c ના આંશિક દબાણમાં થતો વધારો. કરેક્ટ. તો એનું એવું બી તો કહી શકું ને કે a ના આંશિક દબાણમાં થતો ઘટાડો, એના આંશિક દબાણમાં થતો ઘટાડો. યસ. ઓકે, જુઓ હવે. તો આ તો x થઈ ગયું, તો આ કેટલું થશે? pi માઇનસ x. કરેક્ટ. યસ. હવે બોલો શું કરતા હતા તમે? x નું મૂલ્ય શોધવાનું કામ ચાલુ કરતા. તો હવે આપણે x નું મૂલ્ય શોધવાનું સ્ટાર્ટ કરીએ. ફાઇન. અને બીજું અહીંયા આગળ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેટલી છે? 1 મોલ. તો હવે t સમયે t સમયે કુલ દબાણ, એક પાત્રમાં રહેલા અલગ અલગ વાયુઓનું કુલ દબાણ એ ડાલ્ટનના નિયમ અનુસાર જે તે વાયુઓના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું થાય છે. આ સ્મોલ pa, સ્મોલ pb એન્ડ સ્મોલ pc કોનો નિયમ છે ભૈયા? ડાલ્ટન સાહેબનો નિયમ છે, ડાલ્ટનનો નિયમ છે. બરાબર. ચાલો, સો p total is equal to pa plus pb plus pc. મને એમ કહો p total, ચલો હું pt લખી દઉં છું એની જગ્યાએ. pa કેટલા છે? pa તો pi minus x plus pb કેટલા છે સંતુલન સમય? x બાર. અને pc કેટલા છે? x બાર. x x કેન્સલ આઉટ થાય, તો pt is equal to pi plus x. આપણો ગોલ શું હતો મને એમ કહી દો ને જરા. x નું મૂલ્ય તો શોધવાનું હતું. તો x is equal to pt minus pi. That's all. x નું મૂલ્ય આવી ગયું. હવે શું કરવાનું છે ફરીથી યાદ કરાવી દઉં. તમારે શરૂઆતનું દબાણ આપેલું છે pi, તમારે t સમયે દબાણ શોધવાનું છે. શું શોધવાનું છે? t સમયે પ્રક્રિયકનું દબાણ શોધવાનું છે. એટલે કે વધેલી સાંદ્રતા જે બોલતા હતા એમ અહીંયા આગળ બોલીશું વધેલું દબાણ. બરાબર ને? ચલો, તો સંતુલન સમયે આપણો પ્રક્રિયક કોણ છે? a. તો a નું દબાણ કેટલું છે? pa. સમીકરણ પ્રમાણે કેટલું છે? તો ભાઈ pi માઇનસ x જેટલું, કેમ કે એટલું તો ઘટાડો થયો હતો ને. હવે pi માઇનસ x ની વેલ્યુ મૂકો તો pt માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીં આગળ શું આવશે? pi આવશે. તો pi plus pi it's 2pi minus pt and this is equal to pa. બસ આ આપણે તારવવાનું હતું. આ કામ કરવા માટે આપણે નીકળ્યા હતા. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ, તો કન્સેપ્ટ સેમ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક બોલો, યાદ કરો ફટાફટ. સમીકરણ શું હતું? એનું એક સમીકરણ લખવાનું છે. વેગ અચળાંક k is equal to 2.303 divided by t log r0. તો અહીંયા આગળ શરૂઆતનું દબાણ આવશે pi, સ્ક્વેર બ્રેકેટ કરવાની જરૂર નથી કેમ કે આ સાંદ્રતા હોય, ડિવાઇડેડ બાય a ની સંતુલનની સાંદ્રતા. તો એ કેટલી આવી? આટલી આવી. તો યસ, 2pi minus pt. And this is again one of the most important question for theory as well as for dakhla, for example purpose. Correct. So let's move towards the next question, and that is number 15. One of the very sweet and simple question, આણ્વીયતા. આણ્વીયતા કોને કહેવાય? તો દરેક ક્વેશ્ચનના આન્સરમાં છે ને અમુક ફોર્મેટ, જેમ કે આણ્વીયતાની વાત કરીએ તમારે ફોર્મેટ અલગથી લખી નાખવાનો. ફોર એક્ઝામ્પલ આણ્વીયતાની જે આપણે ટૂંકનોટ લખવાની છે એમાં આપણે કેટલું કેટલું ભણીશું સમજી લો. પહેલા આપણે વ્યાખ્યા જોઈશું, પછી આપણે પ્રકાર જોઈશું, પછી એ પ્રકારના ઉદાહરણ જોઈશું. એટલે પ્રકારની અંદર આપણે પ્રક્રિયાઓ બી આવી જશે. પ્રકાર અને પ્રકાર ભઈને પ્રક્રિયા બે જોડે જોડે આવશે. ઓકે, અને એના પછી આપણે આણ્વીયતાના અગત્યના મુદ્દા જોઈશું. તો ટોટલ 3 ભાગ તમને યાદ હોવા જોઈએ. બરાબર છે. સૌથી પહેલા મુદ્દાને હમણાં હટાવી દઉં છું. પ્રકારની વાત કરીએ. તમે કહેશો વ્યાખ્યા, ઉભા રહો 1 મિનિટ, એ હું તમને મોડે કરાવું છું. એક આણ્વીય પ્રક્રિયા, ટોટલ પ્રકાર કેટલા છે? તો એક આણ્વીયતાના આધારે પ્રક્રિયાના પ્રકાર કેટલા? પ્રક્રિયાક્રમ જેટલો જ મહત્વનો ટોપિક છે એના જેટલું ઇમ્પોર્ટન્સ નથી પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે. એક આણ્વીય પ્રક્રિયા. પછી હવે જોજો આ મોડે કરું કેટલું ઈઝી, કેટલું સિમ્પલ છે. એકની જગ્યાએ લખો દ્વિ. દ્વિ આણ્વીય પ્રક્રિયા, દ્વિ આણ્વીય પ્રક્રિયા. બરાબર છે. એન્ડ સી ત્રિ આણ્વીય પ્રક્રિયા.
ત્રિઆણ્વીય પ્રક્રિયા. ચલો હવે એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? જેમાં એક જ પ્રક્રિયક ભાગ લે. ધારો કે NH4NO2 એ આ પ્રક્રિયામાં ભાગ લીધો, આપણે શું કર્યું, એને ગરમ કર્યું તો એનું ઉષ્મીય વિઘટન થયું અને N2 અને H2O બન્યા. N2 અને શું બન્યું? H2O બન્યા. તો આ એક થઈ ગઈ, એક પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ, બરાબર છે. આને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. કેટલા પ્રક્રિયકોએ પ્રક્રિયામાં ભાગ લીધો? તો એક જ પ્રક્રિયા કે પ્રક્રિયામાં ભાગ લીધો. હવે વાત કરીએ આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયાની. દ્વિઆણ્વીય પ્રક્રિયા કોઈ બી લખી શકો તમે. H2 plus Hi2 2Hi અથવા સમજો 2Hi gives H2 plus Hi H2 plus I2. કરેક્ટ. આને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. ભાઈ કેમ? કારણ કે બે અણુઓએ પ્રક્રિયામાં ભાગ લીધો. ત્રિઆણ્વીય પ્રક્રિયાની વાત કરીએ. 2NO plus O2 it converts into NO2. 2NO2 2 into 2 4 oxygen balance and બે nitrogen balance. આને કહેવાય ત્રિઆણ્વીય પ્રક્રિયા. કેમ? ત્રણ અણુઓએ ભાગ લીધો. હું દ્વિઆણ્વીય પ્રક્રિયાનું એક બીજું ઉદાહરણ આપું. Na plus વત્તા OH minus is equal to NaOH. દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. ભાઈ કેમ? બે આયનોએ પ્રક્રિયામાં ભાગ લીધો. તો આણ્વીયતા શું છે? એક નંબર છે, એક ધન પૂર્ણાંક સંખ્યા છે. શૂન્ય હોઈ શકે, ક્યારેય ના હોઈ શકે. કોઈ પ્રક્રિયક જ ના હોય, ક્લાસમાં સ્ટુડન્ટ ના હોય તો એને ક્લાસ જ ના કહેવાય. સરસ્વતીના મંદિરમાં તમે ના હો તો એ મંદિર સરસ્વતીનું કેવી રીતે કહેવાય? વિદ્યાર્થી વગર. વિદ્યાનો અર્થી ના હોય તો પછી કરેક્ટ. આના એવી વાત છે. ઓકે, તો હવે બોલો આણ્વીયતાની વ્યાખ્યા શું થાય? તો કોઈ પણ પ્રક્રિયામાં આણ્વીયતામાં વ્યાખ્યાની શરૂઆત, જો હું વ્યાખ્યા નથી, અમુક પિકઅપ વર્ડ છે ને જે પેપર ચેક કરે છે, પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ અથવા આયન, અણુ, પરમાણુ અથવા આયન કે જે સંઘાત, સંઘાત નહીં, સંઘાત, સંઘાત એટલે મળવું, સંઘાત એટલે ધડામ, અથડાવવું, કે જે સંઘાત અનુભવે છે અને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરી નિપજ આપે છે, તે સંખ્યાને પ્રક્રિયાની આણ્વીયતા કહે છે. ફરીથી ધ્યાનથી સાંભળી લો. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા કે જે સંઘાત અનુભવે છે અને નિપજમાં પરિણામે છે, આ સંખ્યાને પ્રક્રિયાની આણ્વીયતા કહે છે. એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? દ્વિ અને ત્રિની તમારે બોલવાની છે. હું સાંભળી લઈશ, એ મારા પર જવા દો. બાકી તમે હૃદયથી બોલો, હું હૃદયથી સાંભળીશ. કરેક્ટ. એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ફક્ત એક જ અણુ ભાગ લે તેને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. તમે કહેશો કે એક અણુ ભાગ લે તો અથડાશે કોની જોડે? આ ઉષ્મીય વિઘટન છે. આને શું કહેવાય? ઉષ્મીય વિઘટન. જો બીજું એક ઉદાહરણ, બહુ ફેમસ ઉદાહરણ છે. CaCO3 ઊંચા તાપમાને 1200 કેલ્વિન ની આજુબાજુ ગરમ કરો તો શું બને? CaO plus CO2 બને. બરાબર? તો આવી શું થઈ ગયું? એક આણ્વીય પ્રક્રિયા થઈ ગઈ. દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને? બોલો હવે ચલો. જે પ્રક્રિયામાં બે અણુ ભાગ લે એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય અને જે પ્રક્રિયામાં ત્રણ અણુ ભાગ લે એને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. તમે કહેશો ચતુર્થ આણ્વીય, તો હું કહીશ કે ભાઈ ચતુર્થ આણ્વીય પ્રક્રિયા ચતુર્વેદી શક્ય નથી. ચતુર્થ આણ્વીય પ્રક્રિયા એટલે કે આણ્વીયતા 4 હોય એવી પ્રક્રિયા શક્ય નથી. ઇટ્સ નોટ પોસિબલ. વાય? કારણ કે જો આણ્વીયતાનો જે સિદ્ધાંત છે સંઘાત ઉપર આધારિત છે. સંઘાત એટલે અથડામણ, જે આ ચેપ્ટરનો લાસ્ટ 3 માર્કર ક્વેશ્ચન છે. હવે સંઘાતની થિયરી એ વખતે એવું કીધું હતું કે ભાઈ વધીને ત્રણ અણુ એકબીજા સાથે અથડાઈ શકે. એવી શક્યતા બહુ જ ઓછી છે કે એક સાથે ચાર અણુ એકબીજા સાથે અથડાય, સંઘાત અનુભવે અને નિપજમાં પડે. એટલે કે ચતુર્થ આણ્વીય પ્રક્રિયા શક્ય નથી, કારણ કે આવી પ્રક્રિયાઓ ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ બની જાય છે અને એ એક કરતા વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓ બની જાય છે. બરાબર છે? યસ. બોલો પ્રકાર પછી શું લખ્યું હતું આપણે? અગત્યના મુદ્દા. અગત્યના મુદ્દા. તો સૌથી પહેલો મુદ્દો આણ્વીયતાનું મૂલ્ય. બોલો, હમણાં જ આપણે વાત કરી કે ભાઈ આણ્વીયતાનું મૂલ્ય કમ્પલસરી ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. ઉદાહરણ આપી દો. ચલો 1 2 3 મેક્સિમમ 3. બરાબર છે? બીજું પ્રારંભિક. જો તમને આ મુદ્દામાં આણ્વીયતાનો જે કન્સેપ્ટ આવ્યો હતો એ વખતે એની
મર્યાદાઓ બી આઈડિયા છે. પ્રારંભિક આણ્વીયતા ફક્ત ને ફક્ત પ્રારંભિક પ્રક્રિયાઓ માટે જ વ્યાખ્યાયિત કરી શકાય છે. એન્ડ જટિલ, તો આણ્વીયતા જટિલ પ્રક્રિયાઓ માટે ફ્લોપ છે. એટલે કે જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વીયતાનો કોઈ અર્થ રહેતો નથી. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આણ્વીયતા એ પ્રાયોગિક રાશિ નથી પરંતુ સૈદ્ધાંતિક રાશિ છે. મેં તમને એવું બિલકુલ કીધું જેમ લાસ્ટ સેશનમાં પ્રક્રિયા ક્રમ માટે કીધું હતું કે ભાઈ પ્રયોગ કરશો, દાખલા પડશો, પછી ખબર પડશે નહીં. મેં તમને શું કીધું? એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તમે બોલે એક અણુ. બે આણ્વીય કોને કહેવાય? બે અણુ. ત્રણ આણ્વીય કોને કહેવાય? ત્રણ અણુ. ધેટ્સ ઓલ. બરાબર છે. So again it's important 3 marker question. It's not so much important. Correct. પણ આ ક્વેશ્ચન માંથી 2 માર્કનો એક તફાવત પૂછાય છે કે જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વીયતા અને પ્રક્રિયા ક્રમની સમજ આપો. અને આના કરતા બી મહત્વનો, જો આ જે ક્વેશ્ચન છે બની શકે આ 2 માર્કમાં આવે, જો કે આજ સુધી કોઈ દિવસ આવ્યો નથી, કોઈ બોર્ડની એક્ઝામમાં નથી આવ્યો. બરાબર છે, ફાઇન. આના પછીનો જે પ્રશ્ન છે 2 માર્કનો, અગેન ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઘણીવાર બોર્ડની પરીક્ષામાં આવે છે. પહેલા આપણે આને સમજી લઈએ. તો આની માટે આપણે એક જટિલ પ્રક્રિયા, જો પહેલા તો વસ્તુ કે જટિલ પ્રક્રિયા કોને કહેવાય? મને કહો. ચાલો, જટિલ પ્રક્રિયા બોલો કોને કહેવાય? હા, અમુકનો જવાબ બરાબર છે કે એક કરતા વધારે તબક્કામાં થતી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહે છે. તો આપણે એક ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈએ? H2O2. पहचानते हो क्या इसे? पहचानते हो क्या? कौन है ये? का नाम है हाइड्रोजन पेरोक्साइड. બેલેન્સ કરવા માટે આગળ 2 લખવાનું, H2O plus O2. O2 ને છોડીને બાકીના બધા આગળ 2 લખી દેવાનું, તમારે યાદ રાખવાનું. 2H2O gives 2H2O plus O2. આ પ્રક્રિયા આલ્કલી માધ્યમમાં I- એટલે કે આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ નથી લેતો. ઓલ્ડ આઈડિયા સરજી ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે, હા, પણ રાસાયણિક કે ભૌતિક રીતે વપરાતો નથી. બરાબર છે. ચલો, તો હવે આ જે જટિલ પ્રક્રિયા છે આ 2 તબક્કામાં. પહેલા શું થશે? તો H2O2 નો એક અણુ છે એને પેલું I- બોલાવશે. ઇધર આવો. H2O2 આવશે. શું કરશે? અંદર તોડફોડ કરવાનું ચાલુ કરશે. તોડફોડ કેવી રીતે કરશે? તો આમાંથી H2O બનશે અને આમાંથી એક ઓક્સિજન આયોડીન એની જોડે રાખી દેશે, તો બનાવશે IO-. આને કહેવાય અસ્થાયી મધ્યવર્તી સંયોજન. હવે જુઓ, જે આ IO- છે, H2O2 ના 2 અણુ છે. તો આ પહેલો અણુ અને આ બીજો અણુ એ H2O2 ના બીજા અણુ જોડે પ્રક્રિયા કરીને ફરી એમાં તોડફોડ કરે. તો H2O નો બીજો અણુ બનશે અને પ્લસ ઓક્સિજનનો એક અણુ બનશે પ્લસ I-. હવે તમે વિચારો કે I- તો પ્રક્રિયામાં વપરાયા વગરનું રહેશે. તમે આ બે પ્રક્રિયાનો સમઅપ કરો તો I- કેન્સલ આઉટ, IO- કેન્સલ આઉટ, એટલે તમને આ પ્રક્રિયા મળી જશે એઝ ઇટ ઇઝ. હવે તમે કહેશો કે ભાઈ આ તો 2 તબક્કાની પ્રક્રિયા થઈ ગઈ, આની આણ્વીયતા કેવી રીતે નક્કી કરવાની? તો હવે અહીં આગળ તમે એક નવો કન્સેપ્ટ શીખશો, RDS. RDS રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. ગુજરાતીમાં એને કહેવાય વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કો. તો સ્કૂલ છૂટે એ વખતે પહેલું બાળક બહાર નીકળે ત્યારે સ્કૂલ આખી ખાલી થઈ ગઈ કહેવાય કે છેલ્લું બાળક બહાર નીકળે ત્યારે સ્કૂલ ખાલી થઈ ગઈ કહેવાય? છેલ્લું બાળક, સૌથી ધીમું બાળક બહાર નીકળે ને ત્યારે એવું કહેવાય કે હવે બંધ કરો ગેટ. પેલું એક રહી જાય તો એના પેરેન્ટ્સ ઊંચા નીચા થઈ જાય, એકલું બિચારું ગભરાઈ જાય. તો વેગ નિર્ણાયક તબક્કો કોને કહેવાય? તો એક કરતા વધારે તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે સૌથી, ધારો કે 2 3 4 5 જેટલા બી તબક્કામાં પ્રક્રિયા થાય, પણ એમાં જે સૌથી ધીમો તબક્કો હોય એને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. એક કરતા વધુ તબક્કામાં થતી પ્રક્રિયા માટે સૌથી ધીમા તબક્કાને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. તો આપણી જે આ પ્રક્રિયા છે આમાં વેગ નિર્ણાયક તબક્કો કયો છે? પહેલો, જનરલી જે મુખ્ય બંધ તૂટવાનો હોય ને એ તબક્કો હંમેશા કેવો હોય? વેગ નિર્ણાયક તબક્કો. એન્ડ યસ, એવું બી જરૂરી નથી કે પહેલો તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો હોય. તો આણ્વીયતા હોય કે પ્રક્રિયા ક્રમ હોય, વ્યાખ્યાયિત થાય કોનાથી? વ્યાખ્યાયિત થાય વેગ નિર્ણાયક તબક્કા એટલે કે ધીમા તબક્કાથી. તો ધીમા તબક્કાનો રાસાયણિક ગતિકીમાં અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા ધીમા તબક્કાની આણ્વીયતા કિતના હોગા? 2 હોગા. કેમ? એક H2O2 અને એક I-. અને પ્રક્રિયા ક્રમ, તમે કહેશો પ્રક્રિયા ક્રમ
તો એ પ્રયોગો પરથી ગણેલો છે કે r ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું પડે માઇનસ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ H2O2 ઇન્ટુ I માઇનસ. કરેક્ટ. તો આનો પ્રક્રિયાક્રમ થશે 2 કારણ કે બંનેનો પ્રાયોગિક રીતે ઘાતાંક કેટલો આવ્યો છે 1 આવ્યો છે. તો પ્રક્રિયાક્રમ કેટલો થાય ભાઈ? યસ, પ્રક્રિયાક્રમ કેટલો થશે? 2 થશે. હવે એક વસ્તુ સમજો કે આની માટે આણ્વીયતા અને પ્રક્રિયાક્રમ નો આન્સર કેવો આવ્યો? સરખો આવ્યો. આવું ક્યારે થાય? આવું થાય ઘણા તમને એમસીક્યુ મળશે આના પરથી. આવું ક્યારે થાય? પ્રારંભિક પ્રક્રિયાઓમાં અથવા ધીમો તબક્કો ધરાવતી જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ આણ્વીયતા થાય છે. તો અગેન ઇટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં પ્રશ્નનો જવાબ મોડે કરવા કરતા લોજિકલી સમજવું જરૂરી હતું. કરેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. I already said that an important 2-marked question. હું તમને તફાવત લખવાની એક નવી આધુનિક મેજિકલ મેથડ બતાવું. જો સૌથી પહેલા જેનો તફાવત લખવાનો હોય એનું નામ લખી દો પ્રક્રિયાક્રમ. પછી એના પછી શું આવશે? આણ્વીયતા, કારણ કે એ બે વચ્ચે તો તમારે તફાવત કાઢવાનો છે. આણ્વીયતા બરાબર છે. હવે 2 માર્કમાં જનરલી તમારે 4 થી 5 મુદ્દા લખવાના બરાબર છે. ક્યારે બી કોઈ બી તફાવત લખો ને તો સૌથી પહેલી વ્યાખ્યા હોય અને છેલ્લા ઉદાહરણ હોય. એટલે તમને બાય ડિફોલ્ટ 2 મુદ્દા તો યાદ રહી ગયા. પહેલું કયું આવશે? વ્યાખ્યા આવશે. હવે એક બીજી વસ્તુ સમજો. ક્યારે બી તમે તફાવત લખો તો આવી રીતે મુદ્દા નહીં ગોખવાના. મોડે શું કરવાનું? આ આગળ જે ગુણધર્મો છે ને એ મોડે કરવાના. કારણ કે ગુણધર્મોના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો બરાબર છે. યસ. ચલો એક હજી બીજી દિવાલ બનાવી દઈએ આ બેની વચ્ચે. હું ખાલી શબ્દો લખીશ. કરેક્ટ. કેમ કે હું વાક્યો લખીશ તો સેશન 8-10 સેશન લેવા પડશે. ફાઇન. પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો વેગ નિયમની અભિવ્યક્તિમાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેવાય. બરાબર ને? તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? 2 થશે. અને એ જ રીતે ધારો કે આ પ્રક્રિયા આવી હોય કે ભાઈ a plus b gives નિપજ. બરાબર છે. તો અહીંયા આગળ આપણે શું કર્યું? એક કામ કરીએ, xa plus yb કરી નાખીએ. એટલે x અને y શું છે? તત્વયોગ દ્વિતીય ગુણાંક છે. એટલે અહીં એ બી ક્લિયર થઈ જાય કે ભાઈ a અને 1 અને 1 એટલે આ બંનેના જે પ્રક્રિયાક્રમ છે એને x અને y જોડે લેવા દેવા નથી. આણ્વીયતાની વ્યાખ્યા આપો. ચલો ફરીથી આ જે પ્રક્રિયા છે x plus y, xa plus yb, આની આણ્વીયતા કેટલી થાય? બોલો, આની આણ્વીયતા કેટલી થાય? x plus y બરાબર ને? તત્વયોગ દ્વિતીય ગુણાંકનો સરવાળો. 1 અને 1 તો ધારો કે આ દ્વિઆણ્વીય પ્રક્રિયા થાય. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ, આયનોની સંખ્યાને કે જે સંઘાત અનુભવી નિપજમાં રૂપાંતર આપે, that is called આણ્વીયતા. એને શું કહેવાય? આણ્વીયતા કહેવાય. બીજું મૂલ્યની વાત કરીએ. મૂલ્ય તો પ્રક્રિયાક્રમ શૂન્ય હોઈ શકે, ધન પૂર્ણાંક બી હોઈ શકે, ધન પૂર્ણાંક બી હોઈ શકે અને ધન અપૂર્ણાંક બી હોઈ શકે. ઘણા કેસમાં આપણે જોયું છે બરાબર ને લાસ્ટ સેશનમાં. ફાઇન. એન્ડ આણ્વીયતા 1, 2 or 3 અર્થાત ફક્ત ને ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. ધેટ્સ ઓલ. ત્રીજું વાત કરીએ જટિલ પ્રક્રિયાઓની. અચ્છા, મેં જે આણ્વીયતા તમને અગત્યના મુદ્દા કરાયા હતા એ મુદ્દા યાદ રાખી લેશો તો બી આજે હું સાઈડ પર લખું છું ને એ પોઈન્ટ સેટ થઈ જશે. બરાબર છે. જટિલ પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ વ્યાખ્યાયિત કરવો શક્ય છે, પરંતુ આણ્વીયતાનો જટિલ પ્રક્રિયાઓ માટે કોઈ અગત્યતા રહેતી નથી. અને રાશિ પેલી રસોડાવાળી બરાબર ને? રાશિ, હા, પ્રક્રિયાક્રમ સૈદ્ધાંતિક રાશિ છે કે પ્રાયોગિક રાશિ છે? પ્રાયોગિક રાશિ છે. અને આણ્વીયતા બોલો સૈદ્ધાંતિક રાશિ. જો હવે ખાલી તમારે આ 4 મુદ્દા 8 તો 4 ને 4 8 મોડે કરવાના થાય. મુદ્દા યાદ રાખો ને. વ્યાખ્યા, મૂલ્ય, જટિલ રાશિ. ધેટ્સ ઓલ. બસ આ 4 શબ્દો યાદ રાખવાના રહેશે. કરેક્ટ. નેક્સ્ટ લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એક હરણ, એક વાર્તા કહું. એક હરણ જ્યારે રણમાં ચાલતું હોય એને તરસ લાગે, એને દૂર દેખાય કે આ રણમાં પેલું ત્યાં તળાવ છે અને એ તળાવની પાછળ દોડતું જાય. જેટલું દોડતું જાય તળાવ એટલું દૂર થતું.
કારણ કે પાણી નથી હોતું, એ શું હોય છે? મૃગજળ હોય છે, અર્થાત એ એક પ્રકારનો આભાસ હોય છે. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? એ દેખાય તમને દ્વિતીય ક્રમની પણ હોય પ્રથમ ક્રમની. આને કહેવાય આભાસ થયો તો દ્વિતીય ક્રમનો પણ નીકળ્યું પ્રથમ ક્રમ. दूर से देखा तो द्वितीय क्रम लगा लेकिन पास आके देखा तो पता चला कि भाई ये तो प्रथम क्रमની પ્રક્રિયા है. આન્સર સ્ટાર્ટ કરીએ, મુદ્દા સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા મેં તમને કીધું છે વ્યાખ્યા, પણ વ્યાખ્યા ક્યારે બી ગોખવાની, ક્યારે બી નહીં ગોખવાની. સમજો, સૌથી પહેલા આપણે એનું ઉદાહરણ જોઈશું અને પછી એકાદ બે મુદ્દા છે. ચાલો, તો તમને ખબર છે સુક્રોઝ એટલે આપણે જે ખાંડ ખાઈએ છીએ એના વૃત્તક્રમણની હું પ્રક્રિયા લખું છું. તો C12H22O11 પ્લસ H2O. સમજો ધ્યાનથી, આના ઉપર દાખલા બી છે. તો શું બનશે? C6H12O6 બનશે પ્લસ C6H12O6. તમને ખબર છે આ શું છે? સુક્રોઝ છે. અમે બે વાર કેમ લખ્યું? અણુ એકનું એક છે તો ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. તમને ખબર જ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, બરાબર છે. હવે માનો કે આપણે આ પ્રક્રિયામાં સુક્રોઝની શરૂઆતની સાંદ્રતા રાખી છે 0.01 મોલ, પાણીની સાંદ્રતા રાખી છે 55.55 મોલ. આની સાંદ્રતા તો 0 આવશે. ચલો, હવે તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે સુક્રોઝ સીમિત પ્રક્રિયક છે, તો પ્રક્રિયાને અંતે ધારો કે એ 0 થઈ ગયું, તો અહીં કેટલા આવશે? 55.54 મોલ આવશે. કેમ કે આ 0.1 વપરાય તો H2O બી 1 પર 1 મોલ એટલે એ બી 55.54 0.1 મોલ વપરાય તો વધે કેટલું સંતુલન? 55.54 જેટલું. આ કેટલું બન્યું? 1 મોલ પર 1 મોલ તો 0.01 મોલ પર 0.01 મોલ 0.01 મોલ. અચ્છા, હવે એક બીજી વસ્તુ, આને હું સમથિંગ અરાઉન્ડ 55.55 લખી શકું? લખી શકાય. 0.01 મોલ કોઈ બહુ મોટો ડિફરન્સ નથી. અચ્છા, તો પ્રક્રિયાને અંતે તમે હવે એક કામ કરો કે આમાં બીજું 10 લીટર પાણી ઉમેરી દો. પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ વધે, પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે, આપણે સાંભળ્યું. પણ 10 લીટરની હું કહું છું 100 લીટર ઉમેરો, સુક્રોઝ વધ્યો જ નથી તો વૃત્તક્રમણ કોનું થશે? તો મતલબ શું થયો કે H2O ની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે? નથી રાખતો. તો પ્રક્રિયાનો વેગ R ફક્ત અને ફક્ત, અચ્છા, દૂરથી તમે જ્યારે જોઈ હતી ત્યારે એવું લાગતું હતું કે બે પ્રક્રિયકો છે ને એટલે આપણે સુક્રોઝની ઘાતાંક 1 મૂકીએ, H2O ની ઘાતાંક 1 મૂકીએ તો એક એક મૂકી દઈશું એટલે આનો પ્રક્રિયાક્રમ 2 થઈ જશે. दूर से देखा तो प्रक्रियाक्रम 2 लगा, पास आ जाओ, मैं आ जाता हूं. पास से देखा तो पता चला, प्रायोगिक રીતે देखा तो पता चला कि भाई ये तो गड़बड़ है, गड़बड़ है. C12H22O11 ની સાંદ્રતા ઉપર જ પ્રક્રિયાનો વેગ આધાર રાખે છે, અર્થાત આ પ્રક્રિયાનો ક્રમ 1 છે. આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ કહે છે. હજી બીજું ઉદાહરણ લઈશું આપણે. પહેલા હવે વ્યાખ્યા સમજી લઈએ કે કેટલીક, જો વ્યાખ્યા એઝ ઇટ ઇઝ લખવી જરૂરી છે. કેટલીક પ્રક્રિયાઓ, જે મેઇન વર્ડ છે, પિકઅપ વર્ડ જેને કહેવાય, સૈદ્ધાંતિક રીતે કયા ક્રમની હોય? દૂર સે દેખાવાળી. સૈદ્ધાંતિક રીતે કયા ક્રમની હોય? દ્વિતીય ક્રમની હોય છે. પરંતુ કોઈ એક પ્રક્રિયક, અથવા અમે એક કામ કરીએ, સૈદ્ધાંતિક રીતે દ્વિતીય ક્રમની હોય પરંતુ ચોક્કસ પરિસ્થિતિમાં, એ ચોક્કસ પરિસ્થિતિ આપણે મુદ્દામાં લખીશું, ચોક્કસ પરિસ્થિતિમાં તે પ્રથમ ક્રમની બને છે. તો આ પ્રકારની પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. બરાબર છે. એક હજી બીજું ઉદાહરણ લઈએ પછી આપણે એકાદ મુદ્દો લખીશું. CH3COO શું નામ છે આનું? હા, મિથાઇલ ઇથેનોએટ. મિથાઇલ ઇથેનોએટ. આનું પાણીની હાજરીમાં જળ વિભાજન થાય તો CH3COOH. તમે કહેશો યાદ કેવી રીતના નાખી દો? અહીંથી ટુકડો કરો, આને હાઇડ્રોજન આપી દો, આને OH આપી દો, લખી દો આ બાજુ, કેમ કે H અને OH પાણીમાંથી આવશે, એને તો જળ વિભાજન પ્રક્રિયા કહેવાય. તો CH3OH. આને કહેવાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ, યસ. અને આને કહેવાય મિથેનોલ. બરાબર છે. ઓકે, તો આ પ્રક્રિયામાં બી જે મિથાઇલ ઇથેનોએટ છે એ 0.1 મોલ લઈએ માનો,
અને પાણીની સાંદ્રતા લીધી છે 55.55 મોલ, 1 લિટર પાણીની મોલારિટી અથવા મોલર સાંદ્રતા, બરાબર છે. યસ. તો હવે બોલો સીમિત પ્રક્રિયક કોણ છે? એકચ્યુઅલી જોવા જઈએ તો સીમિત પ્રક્રિયકનું જે એડવાન્સ એપ અપડેટ કરી અને એ લોકોએ આભાસી પ્રથમ ક્રમનો કન્સેપ્ટ બનાવ્યો છે રાસાયણિક ગતિકી વાળા, બરાબર છે. યસ. તો આ બસ એ જ ઉદાહરણ થયું. અગત્યનો મુદ્દા એક જ છે. અચ્છા, આમાં બી પ્રક્રિયા ક્રમ તમારે લખવો હોય તો આ રીતે લખાય, K is into CH3 COO CH3 ઉપર 1, તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો થાય? N is equal to 1 થાય. N is equal to 1 થાય, બરાબર છે. અગત્યના મુદ્દા વ્યાખ્યા લખી, બે મોટા મોટા સોલિડ ઉદાહરણ લખી દીધા. હવે અગત્યનો મુદ્દો એક જ છે, જે મેં તમને કીધું હતું કે પ્રક્રિયાની પરિસ્થિતિની વાત કરીશું, બરાબર છે. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ એક પ્રક્રિયક ખૂબ જ વધુ પ્રમાણમાં લીધો હોય અને બીજો પ્રક્રિયક ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધો હોય, ત્યારે જ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શક્ય બને. અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ એ ઓછા એટલે કે સીમિત પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. That's all. બરાબર ને? આને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એન્ડ થોડીક જગ્યા વધી છે તો આપણે સમીકરણ લખી દીધું. જ્યારે બી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવે તો જે પ્રક્રિયા વધુ પ્રમાણમાં એને તમારે k જોડે ગુણી દે. અહીં H2O વધારે પ્રમાણમાં છે તો મેં એને k જોડે ગુણી દીધું. ભાઈ છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા, સમીકરણ તો એ જ આવશે. 2.303 divided by t. ધારો કે છેલ્લા માટે R0/R0 તમે લખતા હો તો પ્રક્રિયા કયું છે? CH3 COO CH3. પહેલી પ્રક્રિયા માટે લખવું હોય તો સુક્રોઝ લખવાનું, 0 divided by RT. તો એનું એ જ આવે CH3 COO CH3 at time t, બરાબર ને? યસ. ચલો, so that is about આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. And the next question, વેગ અચળાંક અને તાપમાન વચ્ચે એકદમ નવો કન્સેપ્ટ, ફ્રેશ ટાસ્ક. વેગ અચળાંક અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું આર્હેનિયસ સમીકરણ તારવો. ચાલો જો, અત્યાર સુધી વાતો એવી ચાલતી હતી કે ભાઈ વેગ અચળાંકનું નામ જ કેમ વેગ અચળાંક પડ્યું? કારણ કે એ અલગ અલગ સાંદ્રતાએ કોઈ એક જ પ્રક્રિયા માટે અને કોઈ એક જ પ્રક્રિયકો માટે અલગ અલગ સાંદ્રતાએ વેગ અચળાંકનું મૂલ્ય અચળ રહે. આપણે સ્વાધ્યાયના દાખલામાં બી એક દાખલામાં આવું તારવ્યું છે કે ભાઈ સાંદ્રતા બદલે રાખો તમે તો પ્રક્રિયાનો વેગ ભલે બદલાય પણ વેગ અચળાંક તો અચળ જ રહે. આર્હેનિયસે કીધું કે ભાઈ એક એવો પરિબળ છે જેમાં તાકાત છે વેગ અચળાંકના મૂલ્યને બદલવાની, અને એ પરિબળ છે તાપમાન. હવે તાપમાનના સન્માનમાં આ પ્રશ્ન બનાવ્યો કોને? આર્હેનિયસે શું કીધું? એને પ્રયોગો કર્યા. જો આ પ્રશ્ન તમને આ રીતે બી પૂછાય. એન્ડ યસ, વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, આ પ્રશ્ન આર્હેનિયસ સમીકરણ તારવો આ પ્રશ્ન તમને 3 થી 4 માર્કમાં હોય છે. 3 to 4 માર્કનો ક્વેશ્ચન છે. અચાનક યાદ આવ્યું મને, ધ્યાન રાખજો આમાં, બરાબર છે. વેગ અચળાંક અને તાપમાન વચ્ચે સંબંધ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? આર્હેનિયસ. તો આર્હેનિયસ સમીકરણ અને પછી આપણે વિધાન લખીશું. આર્હેનિયસે એવું કીધું કે ભાઈ k is equal to a into e raised to minus a upon RT. આટલું આપણે ડાયરેક્ટ સ્વીકારવાનું છે. આના પછીનું તારવીશું. હવે કે શું છે? જો ક્યારે બી કોઈ 1 માર્કર ઇવન 2 માર્કરમાં બી કોઈ સમીકરણ પૂછે ને તો એના જે પદો હોય ને લખવા પડે, નહીં તો અડધો માર્ક કપાઈ જાય. કે કોણ, એ કોણ, પછી એ કોણ, એ નવું છે પાછું આ ચેપ્ટરમાં આપણા માટે. પહેલી વાર આપણે આ ચેપ્ટરમાં એનું નામ સાંભળ્યું. આર કોણ, ટી કોણ. તો કે કોણ છે? હા, વેગ અચળાંક, જેની આપણે વાત કરવાની છે. કોની જોડે એનો સંબંધ બતાવવાનો છે? તાપમાન જોડે. આર શું છે? સાર્વત્રિક વાયુ અચળાંક, સાવિત્રીબેન છે. ચલો, એ શું છે? સક્રિયકરણ ઉર્જા છે. સક્રિય કરવાની ઉર્જા, કોને સક્રિય કરવા છે? પ્રક્રિયકોને. અને એ શું છે? આર્હેનિયસ અવયવ. આપણે એક દાખલો એમાં ગણ્યો છે જેમાં આર્હેનિયસ અવયવ અથવા એ દાખલામાં શબ્દ આવો વાપર્યો હતો, આવૃત્તિ અવયવ. પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર બી જેને કહેવાય, આવૃત્તિ અવયવ. આટલું લખવાનું. જ્યારે તમને ખાલી સમીકરણ પૂછાય ને તો પદ સમજાવ્યું પૂછે એટલે પદમાં આટલું આવે, બરાબર છે. હવે આર્હેનિયસનું વિધાન લખીએ. આ વિધાન લખતા પહેલા આ સમીકરણની પ્રાયોગિક માહિતી સમજી લઈએ. જો ટી ક્યાં છે? છેદમાં છે. ટી વધે તો આ માઇનસમાં ટર્મ છે, આ ટર્મ ઘટે પણ આગળ માઇનસ છે એટલે આ ટર્મ વધશે.
હવે આ ટર્મ વધે e રેસ ટુ માઇનસ e અપોન RT એ ટર્મ વધે તો k અને e રેસ ટુ માઇનસ e અપોન RT સામને સામે બેઠા આ વધે તો આ વધે t વધ્યું તો આ ટર્મ વધશે ધ્યાન રાખજો આ ટર્મ વધશે અને પ્રાયોગિક રીતે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકોએ એક કર્વ દ્વારા સાબિત કરી તે બી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું t વધે તો પ્લસ e અપોન RT ના ઘટાડો થાય પણ આગળ માઇનસ એટલે એ વધશે એનો મતલબ e રેસ ટુ માઇનસ e અપોન RT તાપમાન સાથે વધશે એ વધે તો k વધે બસ તો આના પરથી તારીને શું કીધું પ્રયોગો સાથે માહિતી સાથે બોલ્યા કે ભાઈ તમે કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન જો 10 ડિગ્રી સેલ્સિયસ પણ વધારશો અથવા 10 કેલ્વિન પણ વધારશો તો તેનો વેગ અચળાંક k નું મૂલ્ય બમણું થશે આવું કીધું આપણા આરેનિયસ સાહેબે બરાબર છે ચલો હવે આ જે વેગ અચળાંક પરથી સમીકરણ તારવવાનું છે એના સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટની આપણે શરૂઆત કરીએ તો આ જે જથ્થાત્મક સંબંધ રજૂ કર્યો આરેનિયસે કોની વચ્ચે તાપમાન અને દબાણ વચ્ચે જુઓ આને શું કહેવાય જથ્થાત્મક સંબંધ કહેવાય જથ્થાત્મક સંબંધ એટલે શું તો એક વધે એકનો જથ્થો વધે એની સાથે બીજાનો જથ્થો વધે તો એને આપણે શું કહીશું જથ્થાત્મક સંબંધ કહીશું કોની વચ્ચેનો ભાઈ તો તાપમાન અને વેગ અચળાંક વચ્ચેનો બરાબર ઓકે ફાઇન હવે જો આ જે જથ્થાત્મક સંબંધ વાળું છે એને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 1 કરવાનું છે શું બે કામ કરવાના છે આ પ્રશ્નમાં વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે એન્ડ સેકન્ડ થિંગ હવે આ પ્રશ્નમાં બીજું ક્યારેક એવું બી પૂછાય છે કે ભાઈ આ સંબંધના આધારે સક્રિયકરણ ઉર્જા એટલે કે EA ની ગણતરીની પદ્ધતિ દર્શાવો બરાબર છે તો કમ્પ્લીટ 4 માર્ક નું પેકેજ છે ફાઇન ચલો વિધાન લખી દીધું પહેલા સમીકરણ લખ્યું સમીકરણ પરથી વિધાન લખ્યું હવે સમીકરણની તારવણી ચાલુ કરવાની તો સમીકરણ નંબર 1 શું હતું ઓલરેડી ઉપર લખેલું છે તમારે લખવાની જરૂર નથી પણ હમણાં કારણ કે થોડુંક બોર્ડમાં ઉપર છે એટલે હું અહીંયા આગળ લખું છું બરાબર ને તો શું છે જથ્થાત્મક સંબંધ k a into e raised to minus ea upon rt યસ હવે જો બંને બાજુ ln લેતા એટલે આપણે નેચરલ બેઝ e લોગેરિધમ લઈએ છીએ તો ln k ln a into e raised to minus ea માઇનસ કરવાનું નહીં ભૂલો નહીં તો સમીકરણ ખોટા પડશે minus ea upon rt ln x into y is equal to ln x plus ln y મેથ્સના સાહેબે કીધું હતું તો ln a plus ln e raised to આના સ્ટેપ ઉપર ખાસ ધ્યાન રાખજો minus ea upon rt correct now ln k is equal to ln a plus આ ea minus e upon rt આગળ આવતું રહેશે તો minus plus શું થઈ જશે minus થઈ જશે correct તો minus ea upon rt ln base e જુઓ અહીંયા આગળ આવું લખવું પડશે ln e base e કેટલા થાય 1 થાય log અને ln ના નિયમો કોમન છે જે મૂળભૂત નિયમો છે એ કોમન છે કરેક્ટ સો ln k is equal to ln a minus ln ea upon rt હું આ સમીકરણને થોડું આગુ પાછું કરું છું એને જોઈને તમને કશું યાદ આવે ને તો મને કહેજો કોઈક સમીકરણ ln k is equal to minus ea upon r t જેનું अलग લઈ લઉં છું 1 by t plus ln a इसको देखकर याद आया y is equal to mx plus c बोले तो सीधी रेखाનું સમીકરણ અને એવી રેખા કે જે ઉદ્ગમ સ્થાનમાંથી પસાર નહીં થાય કારણ કે આંતરછેદનું મૂલ્ય આપેલું છે તો હવે આપણે શું કરવાનું છે એક સરસ મજાનો સુંદર આલેખ દોરવાનો છે બરાબર ને ચલો હવે પ્રશ્ન જેવો આલેખ આવે ને એવો પહેલો પ્રશ્ન કયો આવે કે y અક્ષ ઉપર શું આવશે તો આ સમીકરણમાં તમને જે y પર દેખાય છે y અક્ષ પર આવશે જે x પર દેખાય છે x અક્ષ પર આવશે કરેક્ટ તો બીજી એક રેખા લઈએ તો બોલો હવે ચલો y અક્ષ પર શું આવશે હા યસ તમારી ધારણા બરોબર છે મનમાં બોલ્યા ને તમે ln k અને x અક્ષ ઉપર શું આવશે યસ 1 by t સમીકરણ કેવું આવશે સીધી રેખાનું પણ હવે પ્રશ્ન એ છે કે આ સમીકરણ ચડતું આવશે કે ઉતરતું આવશે આ રેખા ચડતી આવશે કે ઉતરતી આવશે તો સમયની સાપેક્ષે તાપમાનમાં જો ઘટાડો થાય તો વેગ અચળાંકમાં શું થશે ઘટાડો થશે અને બીજું એક વસ્તુ કહી દઉં જો ઢાળનું મૂલ્ય m છે m નું મૂલ્ય ઋણ છે એટલે આ રેખા ઉતરતી આવશે રેખા ઉતરતી આવશે આ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કારણ કે ઢાળનું મૂલ્ય કેવું છે ઋણ છે બરાબર ને યસ so ઢાળ is equal to
માઇનસ એ અપોન આર. આંતરછેદનું મૂલ્ય કેટલું થશે? ln એ જેટલું. તો આ રીતે આંતરછેદનું જે મૂલ્ય આવશે, આંતરછેદ, આ આંતરછેદના મૂલ્ય ઉપરથી તમે આરએનએસ અચળાંક અથવા આવૃત્તિ અવયવની ગણતરી કરી શકો છો. હવે આરએનએસ ને કરવું શું હતું એની આપણે વાત કરીએ કે ભાઈ આરએનએસ ને તાપમાન સાથે વેગ અચળાંક બદલાય છે એનું સમીકરણ મેળવવું. તો હવે આપણે પરિસ્થિતિ 1 લખીએ, કેસ 1. પરિસ્થિતિ નંબર 1 કે ભાઈ જો તાપમાન T=T1 હોય તો વેગ અચળાંક K=K1 થાય. અને આ જે ઉપર તમે સમીકરણ લાયા છો, કયું? આ સમીકરણ. આનું કહી દઉં છું સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 માં T નું મૂલ્ય T1 અને K નું મૂલ્ય K1 મૂકતા જો શું થાય? ln K1 ln A minus EA upon RT1. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3. બરાબર છે? સિમ્પલ. હવે તમે કહેશો A અને EA ની આગળ R ની આગળ કેમ 1 ના મૂક્યું? A આરએનએસ અચળાંક છે, EA સક્રિયકરણ ઊર્જા છે, R સાર્વત્રિક વાયુ અચળાંક છે. તો K1 અને તાપમાન બસ બે જ વસ્તુ બદલાય છે. તો એટલા માટે ખાલી K અને T ની આગળ જ 1 મૂકવાનું. ઇટ્સ K1 and T1. બરાબર છે? ચલો જો એકદમ હું શાંતિથી એટલા માટે જવા દઉં છું, ભલે મેં કીધું હતું કે હું જલ્દી પૂરું કરી દઈશ, પણ આરએનએસ સમીકરણમાં હું થોડીક બી ઉતાવળ કરીશ ને તો તમને ઉપરથી જશે. T=T2 and K=K2. આ થઈ ગયું આપણી માટે કેસ નંબર 2, કેસ 2. હવે ફરીથી પેલું જે સમીકરણ નંબર 1 હતું એના પરથી તમે શું લખશો બોલો? ln K2 ln A minus A upon RT2. તમે ચિંતા ના કરશો, હું આના કરતા વધારે પ્રશ્નો આમાં નહીં લઉં. બરાબર છે? એટલે આપણું જે સેશન છે એ ટાઈમમાં પૂરું થાય. બીકોઝ time punctuality is most important for the heavy success in life. કરેક્ટ. નાઉ આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2, 3 અને કયું આવશે? 4 આવશે. હવે K2 K1 T1 T2 ને ભેગા કરવાના છે. ચાલો તો સમીકરણ નંબર 4 માઇનસ સમીકરણ નંબર 3. કરેક્ટ. ડાબા માઇનસ ડાબા કરીએ પહેલા. તો ln K2 minus ln K1 is equal to ધ્યાનથી જોજો હવે, ln A minus EA upon RT2. બરાબર છે? જબા માઇનસ જબા. તો ln A, હવે કોનું જબા આવશે? સમીકરણ નંબર 3 નું K1 વાળાનું. તો ln A minus EA upon RT1. ચલો ln A ફુર ln A ફુર. હવે ઉભા રહો, પાછું E અને R ને એ બધું ના ફુર કરી નાખતા. ln x minus ln y. બોલો કેટલા લખું? ln x upon y. મેથ્સ ના સાહેબ એવું કીધું. ln K2 by ln K1 is equal to, આગળ માઇનસ છે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ જે ટર્મ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર છે? યસ. તો આપણે જે પ્લસ વાળી ટર્મ છે એને આગળ લખીએ. EA upon R T1 minus EA upon R T2. તમને આ સમીકરણ યાદ રાખવાની હું ટ્રીક બી બતાવીશ. ln K2 by K1 is equal to, બોલો હવે શું કોમન કાઢવું છે? EA upon R 1 upon T1 minus 1 upon T2. ઓલમોસ્ટ તમે બાઉન્ડ્રી લાઈન એટલે કે આ સેશન પતવાની બહુ નજીક છો. એટલે કદાચ રોટલી રાહ જોતી હોય તો ચિંતા ના કરશો, બસ 2-5 મિનિટ. બરાબર છે? આ ln નું મૂલ્ય તો શોધાય નહીં. શું કરવું પડશે? ln ને log માં કન્વર્ટ કરવું પડે. બરાબર ને? તો ln x is equal to 2.303 log x. યસ. તો log K2 by K1 is equal to EA upon R into 1 upon T1 minus 1 upon T2. કરેક્ટ? યસ. તો હવે 2.303 ના આ બાજુ લઈ લો. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, અમુક વાર હું જોઉં છું પેપર ચેક કરવા જઉં ત્યારે ઉતાવળમાં આની બી આગળ લોગ આવી જાય છે, આ T1 વાળાની બી આગળ લોગ આવી જાય છે. એવું ક્યારેય બી નહીં કરતા. બરાબર છે? log K2 by K1 is equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. And this is our final સમીકરણ. ફાઇનલ સમીકરણ કયું સમીકરણ? આરએનએસ સમીકરણ. અલગ અલગ તાપમાને કોઈ બી એવો દાખલો જેમાં તમને બે તાપમાન આપેલા હોય અને બે માંથી એક વેગ અચળાંક શોધવાનું કીધું હોય,
વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, દાખલા માટે બી અને થિયોરિટિકલ ક્વેશ્ચન માટે બી આવવાની ફૂલ શક્યતા છે, ધ્યાન રાખજો કે તમારી પછી એકમ કસોટી હોય કે પછી એન્યુઅલ એક્ઝામ હોય, બરાબર છે. તો આ સમીકરણ થઈ ગયું આરએનએસ સમીકરણ, આને કહી દઈશું આપણે ફાઇનલ સમીકરણ. મેં તમને એવું કીધું હતું અહીં સુધી જ લખવાનું, જો એક વાક્ય એક્સ્ટ્રા ના લખ્યું હોય તો, કે આરએનએસ સમીકરણના આધારે સક્રિયકરણ ઉર્જા ઈએ ની ગણતરી કરો. તો આમાં ખાલી બે મુદ્દા એક્સ્ટ્રા લખવાના કે ભાઈ સક્રિયકરણ ઉર્જા ઈએ ની ગણતરી કેવી રીતે કરવાની. જો દાખલામાં કેવી રીતે કરશો, અત્યારે પ્રાયોગિક જોઈએ છે, દાખલામાં કેવી રીતે કરશો, દાખલામાં આ જે ઈએ છે એને તમે સૂત્ર કરતા બનાવશો, બરાબર ને, K2 K1 T1 T2 આપેલા હશે. પ્રાયોગિક રીતે કેવી રીતે કરાય એ સમજી લો. આપણે જે આલેખ દોર્યો એ શાનો હતો ભાઈ, તો આપણે જે આલેખ દોર્યો એ ln k વર્સિસ 1/t નો આલેખ હતો. ચલો હું તમને એકવાર આલેખ પર લઈ, ક્યાં ગયો આલેખ, ઓકે પ્રીવિયસ સ્ક્રીન ઉપર છે. જો ln k વર્સિસ 1/t, આમાં ઢાળનું મૂલ્ય કેટલું છે, -Ea/r. તો બે મુદ્દા ખાલી તમારે જોડવાના છે. અરે એક મિનિટ, ક્યાં ગયું, આવી ઓકે, બાકીનો નેક્સ્ટ ટાઈમ, અભી ઓપન ભલે ही हो गया है. चलो તો ઢાળનું મૂલ્ય કેવી રીતે, હવે ઈએ નું મૂલ્ય કેવી રીતના ગણશો, તો Ea/r ઇઝ ઇક્વલ ટુ ઢાળ, પણ તમે કહેશો કે ના અમે log k વર્સિસ 1/t નો આલેખ દોર્યો છે, તો બી વાંધો નહીં ભાઈ. તો Ea/2.303 r ઇઝ ઇક્વલ ટુ ઢાળ. હવે શું કરવાનું, ઢાળના મૂલ્ય જોડે આ r ને ગુણી દેવાનું, 2.303 વડે અહીંયા r ને ગુણી દેવાનું, એટલે a નું વેલ્યુ આવી જાય. ea ની વેલ્યુ નો એકમ શું આવશે, તો ea નું જે તમે ફાઇનલ વેલ્યુ શોધશો એનો એક, ea એટલે સક્રિયકરણ ઉર્જા, એનો એકમ આવશે ઉર્જાનો એકમ જૂલ. અચ્છા, તો દાખલા માટે આ ટીપ છે, ધ્યાન રાખજો કે દાખલામાં આ ચેપ્ટરના આરએનએસ ના દાખલામાં r નું મૂલ્ય 8.314 ઇન્ટુ ગાલાત ઇન્ટુ 10⁻² નહીં કરવાનું, જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, બસ આટલું જ વેલ્યુ, જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ, આટલી જ વેલ્યુ તમારે લેવાની. કરેક્ટ. એન્ડ મેં તમને કીધું 1 કલાક કરતા ઓછા ટાઈમમાં હું પતાવી દઈશ, તો આ 1 કલાક કરતા ઓછો ટાઈમ થયો છે, બરાબર છે. તો ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ ઇન ધીસ સેશન. મેં તમને કીધું હતું કે કદાચ બે સેશનમાં પતી જાય, પણ એઝ આઈ હેવ ટોલ્ડ યુ ઇન ધ ઇનિશિયલ સેશન કે ભાઈ અમુકના મને ઇન્સ્ટા પર મેસેજ મળ્યા કે સર 1 કલાકથી ઓછું સેશન રાખો, કારણ કે ટોલરન્સ લિમિટ જેવી બી કોઈ વસ્તુ હોય છે, બરાબર છે, અમારે ભણવું છે પણ 1 કલાકથી વધારેનું સેશન થોડું लोड पड़े છે, बराबर છે. तो आपने बोला हमने मान लिया, आपका हुकुम सर आंखों पर, है ना. चलो सो અહીંથી ક્લોઝ કરીએ, મળીએ તો પછી નેક્સ્ટ એન્ડ લાસ્ટ સેશન ઓફ યુનિટ નંબર 4 માં. તો ટિલ ધેન મસ્ત રહો, જબરદસ્ત રહો એન્ડ કૂલ રહો, હેપી રહો. બાય બાય.